20 સંવત 2504 અષાઢ વદ નોમ શુક્રવાર તારીખ 28/7/78 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં જીવ અજીવ અધિકારની ગાથા 11નો ભાવાર્થ અને ગાથાર્થ ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સંઘ પ્રવચન નંબર 45. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ શ્રી ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તી સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર. સમયસાર 11મી ગાથાનો ભાવાર્થનો છેલ્લો ભાગ છે. વાત આવી ગઈ ત્યાં પહેલી, હવે એની બીજી વાત છે. પહેલી વાત તો એમ આવી, ઘણા પ્રાણીઓને અનાદિથી ભેદરૂપ વ્યવહારનો પક્ષ છે. વસ્તુની પર્યાય એનો ભેદ છે, રાગ પણ એક એનો અસદભૂત ભેદ છે, પર્યાય સદભૂત ભેદ છે. એ ભેદનો પક્ષ તો અનાદિથી છે, ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિથી છે. ઝીણી વાત છે. અને માઓમાં ઉપદેશ પણ એ જાતનો કહી રહ્યા છે, વ્યવહાર ભેદરૂપ વ્યવહારનો. આનાથી કલ્યાણ થશે, વ્રત કરો ને તપ કરો ને ભક્તિ પૂજા આદિ, એમ ઉપદેશ પણ માઓમાં ઘણા એ કરી રહ્યા છે. ત્રીજું, જીનવાણીમાં પણ નિશ્ચયના સ્વભાવની સાથે સચ સાથે વ્યવહાર દેખી એનો ઉપદેશ વ્યવહારનો ઘણો આવ્યો છે. પણ એનું ત્રણેયનું ફળ સંસાર છે. ચાર ગતિમાં રખડવાનું એનું ફળ છે. એ આવ્યું નથી આવ સુધી. શુદ્ધ નયનો પક્ષ તો કદી આવ્યો નથી. ચૈતન્ય શુદ્ધ દ્રવ્ય ન્યાયક મૂર્તિ ધ્રુવ તેનો આશ્રય કદી લીધો નથી, તેનો પક્ષ કદી આવ્યો નથી. પક્ષનો અર્થ આશ્રય. હા, વ્યવહારનો આશ્રય લીધો અનાદિથી, પણ અંતરાત્મા નિર્ણાયક સ્વભાવ ભાવ જે ધ્રુવ ભાવ છે એનો આશ્રય અવલંબન પક્ષ કદી કર્યો નથી. અને એનો ઉપદેશ પણ વિરલ છે. ઉપદેશ પણ ક્યાંક છે કે ભાઈ શુદ્ધ ચૈતન ભગવાન પૂર્ણ આનંદનો ધ્રુવ કંદ, તેને આશ્રિત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય, એ ઉપદેશ વિરલ છે. ક્યાંક ક્યાંક છે એમ કે બહુ ફેરફાર છે. એ વ્યક્તિને બિચારાને ખબર નથી, છે તો દુઃખનો પંથ, પણ એ રીતે જાણે ધર્મ થશે એમ માને છે. આત્મા અખંડ આનંદ ધ્રુવ
એનું આચરણ, એનો ધ્યેય કરીને જે દશા થાય તે વાત વિરલ છે કે છે. ક્યાંક ક્યાંક છે. તેથી આ કારણે એટલે કે શુદ્ધ નહીંનો પક્ષ નથી અને એનો ઉપદેશ પણ વિરળ ક્યાંક છે. એથી જગતને સત્ય મળતું નથી. તેથી ઉપકારી શ્રી ગુરુએ કુંકુંદાચાર, અમૃતચંદ્રાચાર, મુનિઓએ, દિગંબર સંતો, કેવળ જ્ઞાનીના કેળાયતો એ સંતોએ શુદ્ધ નયના ગ્રહણનું ફળ એટલે કે દ્રવ્ય સ્વભાવ જે શુદ્ધ ચૈતન ધ્રુવ એને ગ્રહવો, એને પકડવો, એનો આશ્રય લેવો, એનું આલંબન લેવું, એનું ફળ મોક્ષ જાણી એનું ફળ મોક્ષ છે. વ્યવહારના પક્ષનું ફળ જીણવાણીએ કયો વ્યવહાર એનું ફળ સંસાર છે. ત્યારે કર્યો કેમ કે નિશ્ચયના સ્વને આશ્રય થતી ધર્મદશાના કાળમાં સહચર સાથે રાગની મંદતાની દશા હોય છે. એનું જ્ઞાન કરાવવા જીણવાણીમાં ઘણો ઉપદેશ આવ્યો છે, પણ છતાં તેનું ફળ તો સંસાર છે. નિશ્ચયના ભાન સહિતનો વ્યવહાર ચૈતન પ્રભુ અતેન્દ્રિય આનંદનો રસખંડ પ્રભુ આત્મા એનો આશ્રય લઈને જે નિશ્ચય સમ્યક દર્શન થાય આદિ જ્ઞાન ચારિત્ર એને પૂર્ણ વિતરાગતા નથી. એટલી સહચરના સાથે રાગની મંદતાનો, વિનયનો, ભક્તિનો, પૂજાનો, વ્રતનો એવો ભાવ આવે. એવું જીનવરે જણાવ્યું, પણ એ જીનવરે જણાવ્યું એનું ફળ સંસાર છે. છે ને? અને શુદ્ધ નહીના ગ્રહણનું ફળ જોયું. એમાં પક્ષ કર્યો હતો ને એટલે સ્પષ્ટ કર્યું. પક્ષ એટલે કદાચ વિકલ્પથી પક્ષ હોય કે નહીં. શુદ્ધ નહીના ગ્રહણનું ફળ એટલે ત્રિકાળી ભગવાન જ્ઞાયક ભાવ, ધ્રુવ ભાવ તેને ગ્રહવાનો, તેને જાણવાનો, તેનો આશ્રય લેવાનો, ગ્રહણ કરવાનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ મુખ્યતાથી કર્યો છે. ગૌણપણે વ્યવહાર છે એ જણાવ્યું છે, પણ આનો મુખ્યપણે આ છે. આનું ફળ મોક્ષ માટે સમજાણું કાંઈ વ્યવહાર વચ્ચે આવે છે. હું ધ્યાન કરાયું છે અને એનો ઉપદેશ ઘણો વ્યવહારનો જ છે શાસ્ત્રમાં, પણ એ વ્યવહારનું ફળ તો બંધન સંસાર છે. માટે શુદ્ધ નયનું ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી મુનિઓએ મુખ્યતાથી તેનો ઉપદેશ કર્યો છે. વ્યવહારનો ગૌણ કરીને, ભાવ કરીને વાત કરી છે, પણ ગૌણ કરીને છે ખરો વ્યવહાર. એનો ઉપદેશ પણ છે જીણવાણીમાં.
એ તો સહચર રાગની મંદતાને દેખીને વ્યવહાર જાણીને એને જણાવ્યો છે કે આ ભૂમિકામાં આવો રાગનો વ્યવહાર હોય, પણ એ રાગના ફળ તરીકે તો બંધન ને સંસાર છે. ચાહે તો આત્મજ્ઞાનીનો રાગ આવે કે મુનિજી પંચ મહાવત ધારીનો રાગ આવે, આનંદ ત્રણ કષાયનો અભાવનો આનંદનો ભાવ તો ઉછળી ગયો છે અંદર, પણ એની સાથે મહાવ્રતનો વિકલ્પ આવે 28 ગુણનો, એનો ઉપદેશ વિતરાગી જણાવ્યું છે કે હોય ત્યાં, પણ એનું ફળ તો બંધન છે. કહ્યું છે કેમ કે નિશ્ચયના સ્વભાવને આશ્રયે જે શાંતિ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થયા એની અપૂર્ણતાને કારણે એના સાથે રાગની મંદતાનો આવો ભાવ હોય છે, એટલું જ્ઞાન કરાયું છે. અભ્યાસ ને બીજું યા તો સમજાણું કાંઈ. પ્રભુ ચૈતન્ય મૂર્તિ પરમ પવિત્રનો પિંડ પ્રભુ. અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય શાંતિ, અતિન્દ્રિય ઈશ્વરતાનો તો સાગર ભગવાન છે. તેનો આશ્રય કરે અને અવલંબન કરે તો તેને મોક્ષનું કારણ થાય. એવા મોક્ષના કારણે પ્રગટ થયેલાને પણ ભૂમિકાના પ્રમાણમાં વ્યવહાર રાગની મંદતાનો, દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો, વિનયનો એવો ભાવ આવે. સાથે દીખીને એને કહ્યું છે, પણ એનું ફળ તો સંસાર છે. આવી વાતનું આખી બહુ જગત. અનંતકાળથી અખડે છે જુવાનો. લીમડાને કોર થાય ને કોર ફૂલ ઢગલા પડે, આમું કોઈ જોતું નથી. કતરીને કામ એક એક કોર ફૂલ કહેવાય ને લીમડાનું કોર, એક રાય જેટલી કટકીમાં તો અસંખ્ય શરીરને અનંત જીવ છે. ગંભીર છે. મોટી જીવ ઘણી સી વસ્તુ અનંત. એથી અનંત ગુણા તો રજકમ છે. જીવની સંખ્યા છે અનંત, અનંત અનંત. એના કરતા રજકણોની સંખ્યા અનંત ગુણી છે. એના કરતા ત્રણકાળના સમયની સંખ્યા અનંત ગુણી છે. એના કરતા આકાશના પ્રદેશની સંખ્યા અનંત ગુણી છે. એના કરતા એક જીવના ગુણની સંખ્યા અનંત ગુણી છે. કેટલું અને એ અનંત ગુણની એક સમયની પર્યાય પણ આકાશના પ્રદેશથી અનંત ગુણી છે. જેટલા ગુણ છે તેટલી પર્યાય છે. આવો દરિયો મોટો પીડ્યો ભગવાન, એનો જેને આશ્રય લીધો એનો સંસારનો અંત આવીને મોક્ષ થાય. પણ એને છોડીને એકલા વ્યવહારનો જ આશ્રય લે તો સંસારને બંધન છે. અને એનો આશ્રય લેતા દુરાશ માટે વ્યવહાર આવે એનો ફળ સંસાર છે. બહુ મળે એમ. બહુ એટલે
ઊંચો કેવો કોને? હા હા, તીર્થંકર પ્રકૃતિને પણ ઝેરનું ઝાડ કીધું છે. હા, 148 પ્રકૃતિ પાછળ સમયસરમાં આવે છે. એ ઝેરના ઝાડ છે. અમૃતનું ઝાડ તો ભગવાન છે અંદર, જેમાં આંબ કેરીના ઝાડમાં કેરી અંબ પાકે, એમ ભગવાનના ઝાડમાં તો અમૃત પાકે છે. એવું એ અમૃત ઝાડ છે. અને પ્રકૃતિ જે છે 148 તો ઝેરના ઝાડ છે, એમ કહ્યું છે. હા, 20 વર્ષ એમ કહ્યું છે, કળશમાં છે. આ તો શાંતિ અને ધીરજના કામ છે બાપુ. હા, એને અનંતકાળમાં વસ્તુ જ આખી જે પૂર્ણ આનંદ અને પૂર્ણ શક્તિનો સંગ્રહાલય આમ એવા ધ્રુવ ધામને એને ફરશો નથી. ધ્રુવ ધામની એને કિંમત કરી જ નથી. હા, ત્રિકાળી ધ્રુવની એને મહિમા આવી નથી. ત્રિકાળી ધ્રુવની આશ્ચર્યતા એને લાગી નથી. હા, વ્યવહારની આશ્ચર્યતા ને મહિમા ને એનીમાં ગૂંચાઈ ગયું. સંસારના વ્યવહારની આ વાત નથી. સંસારનો જે વ્યવહાર વેપાર ધંધા દે તો એકલો પાપ. હા હા, આ તો જીનવાણીએ કહેલો નિશ્ચય સહિતનો વ્યવહાર, પણ જેને નિશ્ચય નથી એને જે વ્યવહાર છે, હા હા, એને તો એકલો સંસાર ને પરિભ્રમણ છે. હા હા, શુદ્ધ નજના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી દીધો છે. એનો અર્થ કે વ્યવહારનો ઉપદેશ છે ગૌણપણે, આ મુખ્યપણે છે. કેમ કે એનો આશ્રયથી મોક્ષ થાય માટે. હા હા, શું કહ્યું તેથી કે છે કે શુદ્ધ નહીં ભૂતાર છે, ત્રિકાળી સત્યથી સત્યવત છે. હા હા, ત્રિકાળી સચ્ચાનંદ પ્રભુ સત આનંદ પૂર્ણ, એ જ સત્યાર્થ, એ જ ચીજ વસ્તુ છે. પર્યાય વસ્તુ છે, રાગ વસ્તુ છે, પણ એ ખરેખર એ વસ્તુ ટીકાળી નથી. અને એને આશ્રય કદાચિત સમ્યક દર્શન થતું નથી. હા હા, આ તો અવન ધૂમની વાતો છે ભાઈ. શુદ્ધ નહીં તો ભૂતાર છે. ભૂતના છતો પદાર્થ ટીકાવ 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 ટીકાવ. જ્ઞાયક 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 જ્ઞાયક, જેમ પાણીનું પૂર આમ વહે છે, એમાં જ્ઞાયક 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 આમ ધ્રુવપણે વહે છે. હા, પાણીનું પૂર જોવાય છે. પૂર આવે છે ને, ઘોડા પૂર, ઘોડો ઊંચો હોય ને એટલું પાણી આવે. માથે 20-25 ઇંચ આવી ગયો વરસાદ, અને ચારેકો નદીના નાળાનું પાણી ભેગું થાય, આટલું પાણીનું દો હાલ્યું આવે. અહીં કાંકરા હોય, માથે ચાલ્યું આવે. અમારે તો ગામમાં જોયેલું ને, ઉમરાવા મોટી નદી છે, ત્યાં વરસાદ કાંક ન હોય, કાંકરા ઉડે, ઉપરથી આવે ઘોડા પૂર પાણી. વૃદ્ધો પુકાર કરે છોકરાઓને, છોકરાઓ નીકળી જાઓ બહાર, પાણી આવે છે, ઘોડા પૂર આવે. ત્યાં કાંકરો એનો હોય, વરસાદનો છાંટો એનો હોય, પણ ઉપર વરસાદ આવ્યો હોય, વરસાદ સમજે પાણી, બધું પાણી ભેગું થઈ આટલું દવ ઊંચું, આટલું દવા આવ્યો આવે. હા, જો ઉતાવળ ન કરે છોકરા તણાઈ જાય એમાં. એ આમ દોડ જાય છે. આ ભગવાન ધ્રુવ 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 એમ આમ જાય છે.
હા 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 આવી વાતો. આ દેહમાં પ્રભુ બિરાજે છે. એક સમયની પર્યાય વિનાની જે ચીજ છે એ ધ્રુવ છે, અભેદ છે, સામાન્ય છે, એકરૂપ છે, સદ્રશ સ્વરૂપી છે, પૂર્ણ સ્વભાવી છે. એ એમને ધ્રુવ ભૂતકાળમાં રહેશે ને વર્તમાન ભૂતકાળમાં રહ્યો ને ભવિષ્યમાં રહેશે એ બીજી વાત, પણ એ તો ધ્રુવ જ, વર્તમાન જ ધ્રુવ છે. એ ધ્રુવ વસ્તુનું આલંબન લઈને મુખ્યતાનો એને ઉપદેશ કર્યો. એનું કારણ કે એ ભૂતા સતો પદાર્થ છે, તીકાળી સત ધ્રુવ વસ્તુ છે, એ સત્ય છે. હા હા, એની અપેક્ષા એ પર્યાય જે અવસ્થા છે એને ગૌણ કરીને અસત્યાર્થ કહેવામાં આવી છે. પર્યાય છે નથી એમ નહીં, આનો મુખ્ય કરીને સત્યાર્થ ઉતાર છે. એનો આશ્રય કરવાથી સમ્યક દ્રષ્ટિ થઈ શકાય. જોયું હજી તો પહેલું સમ્યક દર્શન, ધર્મની પહેલી સીડી. ત્રિકાળી ધ્રુવ. સાદી ભાષામાં તો બેનની ભાષા એ નથી, ઓલામાં તમારે પિયુષ, અધ્યાત્મ પિયુષમાં ઉપર શબ્દ છે વંચાયું હતું. મોનાલી જાગતો જીવ ઉભો છે, માથે છે. એ તો ઓરડામાં છે, આ તેમાં છે, પણ આ તો પિયુષ છે ને અધ્યાત્મ ચોપડી, એમાં માથે વંચાયું હતું. પણ જાગતો જીવ ઉભો છે એટલે જાગતો એટલે જ્ઞાયક જીવ, જ્ઞાયક જીવ, જ્ઞાયક એ ઉભો એટલે એમને એમ ધ્રુવ છે ને. એ સાદી ગુજરાતી ભાષા. ધ્રુવ છે ને એમને એમ પડીએ કે એક ચીજ આખી છે તે ધ્રુવ છે. તેથી તે ધ્રુવ છે એ ઉભો એટલે કઈ એમાં ફેરફાર થતો નથી, એમાં પર્યાય પણ થતી નથી. એવા ધ્રુવમાં પર્યાય પણ નથી. હા હા હા, પર્યાય જે છે એ તો હલચલ વાળી, પરિણતિ વાળી, પલટ વાળી દશા છે. અને વસ્તુ છે એ તો હલચલ વિનાની ધ્રુવ. એનો આશ્રય કરવાથી છે ને સમ્યક દ્રષ્ટિ થઈ શકાય છે. હા હા હા, આવું છે. એને જાણ્યા વિના જાગતો જ્ઞાયક ભાવ, ધ્રુવ ભાવ, સામાન્ય સ્વભાવ ભાવ, ટિકાવ, એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે, પર્યાયમાં રાગની મંદતામાં આદિમાં મગ્ન છે, ત્યાં સુધી આત્માના જ્ઞાન સિદ્ધાંત નિશ્ચય સંકિત થઈ શકતું નથી. દયા, દાન, ભક્તિ, વ્રત, પૂજા આદિનો વિકલ્પ જે છે મંદ રાગ, એમાં જે મગ્ન છે, વ્યવહારમાં મગ્ન છે, ત્યાં સુધી તેને સત્ય દર્શન, પરમાત્મા સ્વરૂપના સાચા દર્શન પ્રતીતિ એને થતી નથી. સમજાય છે કે નહીં કાંઈ? દિનેશભાઈ સમજાય છે કે નહીં?
કાલ પૂછ્યું તું ભાઈ નામનું હું કે દિનેશભાઈ, જવાહરભાઈ બેઠવા. હા આવી વસ્તુ બાપા મળવી મુશ્કેલ જેવું છે ભાઈ. સાંભળવામાં કીધું ને એનો ઉપદેશ જ વિરલ ક્યાંક છે. હા હા બાકી ગામો ગામ ને આ વ્યવહારનો ઉપદેશ, વ્યવહારનો ઉપદેશ. અને વ્યવહારમાં જ્યાં સુધી મગ્ન છે ત્યાં સુધી તેને સમ્યક દર્શન થતું નથી. હા હા ત્યાં સુધી તેને ધર્મની શરૂઆત થતી નથી. વધવાની, ટકવાની ને વધવાની વાતો પછી. હા 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 ધર્મ ટકે અને ધર્મ વધે એ તો પછી. પણ પ્રથમ જે વ્યવહારમાં મગ્ન છે તેને નિશ્ચય સમ્યક દર્શન ધર્મની શરૂઆત થતી નથી. હા 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 વાત જૂઠી છે તદની તો. વ્યવહારની રુચિ છોડી અને ત્રિકાળની રુચિ કરે ને અનુભવ કરે ત્યારે સમ્યક દર્શન થાય. હા હા એ આટલું કહ્યું. જ્યાં સુધી એને જાણ્યા વિના છે ને, જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે એની બુદ્ધિ જ વર્તમાન પર્યાય અને રાગ ઉપર છે. એમાં એ મગ્ન છે. બસ અંદર વસ્તુ ધ્રુવ ચૈદાનંદ ભગવાન છે તેના તરફ એની નજરું નથી, એનો એને આશ્રય નથી, એનો એને અવલંબન નથી, એની એને મહિમા નથી. વ્યવહારની ક્રિયા કરે બસવાનો. ઓહો રસ છોડ્યા, આની આટલા રસ છોડ્યા. એકનું કુવા બાદરા શું કહેવાય, ખાખરાનું ખાખરો જે ખાય છે બીજું કાંઈ નહીં. ઢીકણું હવે એમાં હું પંક્ષીઓ ખાઈ શક્યા સુધી. આ તો ખાવાનો એનો ભાવ એટલું ખાવું છે મારે નહીં. એ કહેતો હતો જ્ઞાનસાગર કુરાવડમાં. ઓછું ખાવું, ઓછું કરવું એવી ક્રિયા કરતા કરતા સંગીત થશે. હા હા શોખ થયો છે. પેલા અહીં આવી ગયો તો શોખ થઈ ગયો. પાછું બોલતો હતો એમ કે મારે હું તો છાત્ર છું ને. પણ છાત્ર તું બોલે છે તું આ તારી અહીં વાત શું કરી મારે કે આવી ક્રિયા કરે, ઉપડી શ્વસન કરે, ઉપસર્ગ આવે, સહન કરે, એવી ક્રિયા કરે તેને સંગીત થાય. પછી અરે ધૂળમાં એ ન થાય આ બંને. હા હા એ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી નિશ્ચય સચના દર્શન ને સંકિત એને થતું નથી. હા હા વ્યવહારના વિકલ્પને પર્યાયની દ્રષ્ટિમાં ભગવાન પૂર્ણાનંદનો નાદ તેને દેખાતો નથી. વ્યવહારમાં મગ્ન છે. આ વ્યવહાર સંસારના વ્યવહારની વાત નથી. અશુભાઈ તમારા ધંધાના પાપના એની વાત નથી. આ વ્યવહાર એટલે દયા, દાન, ભક્તિ, વ્રત, તપ, અનુસરણ, મંદિર, વૃત્તિ, રસ પરિત્યાગ કા કરી છે. વિનય 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 દેવગુરુ શાસ્ત્રનો વિનય. કે વિનય કયો એ સ્વભાવના ભાન સહિતનો સાચા દેવગુરુ શાસ્ત્રોનો વિનય તે વ્યવહારે ઊંચો કહેવાય છે. નિશ્ચયથી તો સોનો વિનય છે. પૂર્ણાનંદના નાથનો વિનય તો ત્યારે કહેવાય કે પૂર્ણ આનંદ સ્વરૂપ છે તેવી તેને પ્રતીતિમાં સ્વીકારમાં આવે ત્યારે તેને આત્માનો વિનય કર્યો એમ કહેવાય. અને પૂર્ણ છે તેને અપૂર્ણને રાગવાળો માને
ત્યાં સુધી એણે આત્માનો અવિનય અને અનાદરને અસાધના કરી. આવી વાત છે પ્રભુ. મારું શું થાય ભાઈ? એને જાણ્યા વિના ધ્રુવ નહીં ટીકાળી. જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે, અત્યારે તો એ જ ઘણા કહે છે કે વ્યવહાર કરો, કરતે કરતા નિશ્ચય થશે. ઝેર પીવો, પીતા પીતા અમૃતનો ડકાર આવશે એવું છે. લસણ ખાતા ખાતા કસ્તુરીનો ડકાર આવશે એવું છે. જ્યાં એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ, એમ કેમ કહ્યું કે એને કર્મનું જોર છે માટે આમ મગન છે એમ નહીં. એ પોતાના ઊંધા પુરુષાર્થથી જ વ્યવહારમાં મગ્ન છે. સમજાણું કાંઈ? એમ કે દર્શનમાં જોર છે અને માટે વ્યવહારમાં મગ્ન છે. દર્શન મૂળ કર્મ છે, એની સાથે શું કામ થાય? તારું પૂર્ણ સ્વરૂપ ભગવાન ચૈતન ભગવાન પ્રભુ પૂર્ણાનંદ પ્રભુ, એનો આશ્રય ન કરતા, આદર ન કરતા, પામર જે પર્યાય અને રાગ એનો આદર કર્યો, એવા વ્યવહારમાં મગ્નને સાચું સત્ય દર્શન સમકી થતું નથી. સમજાય છે કાંઈ? અને એના દુઃખ ટોળતા નથી. ત્યાં સુધી આત્માના જ્ઞાન શ્રદ્ધા નીચે, એટલે શું કહ્યું? વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી એને સંકિત થતું નથી એમ કે છે. ત્યાં સુધી આત્માના જ્ઞાન ને શ્રદ્ધાનુરૂપ નિશ્ચય સંકેત, આત્માનું જ્ઞાન અને આત્માની શ્રદ્ધા વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી નિશ્ચયના આત્માનું જ્ઞાન ને શ્રદ્ધાંત તેને થતું નથી. એમ આશય જાણવો. જો 11મી ગાથા ઘણા દિયાજી, કેટલા પણ ઘણા ત્યાં 11. આ તો મૂળ ગાથા છે, જૈન દર્શનનું પ્રાણ છે આ ગાથા. સમજાણું કાંઈ? ત્યારે અહીંયા વ્યવહારનો નિષેધ કર્યો, વ્યવહાર નથી એમ કહ્યું, ગૌણ કરીને. તો વ્યવહાર છે કે નહીં ક્યાંય? કે નથી જ? કે સાંભળ, હવે એ વ્યવહાર નહીં પણ કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે. એટલે કે ચાચિત કિંચિત છે ને અંદર સંસ્કૃત, કોઈને કદાચિત, કોઈને ને કોઈ કાળે, જ્યાં સુધી વ્યવહાર એને હોય છે, નિશ્ચય સહિત વ્યવહાર હોય છે, આત્માના અવલંબનથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રજ્ઞુ છે, અને પૂર્ણ નથી એટલે રાગની મંદતાનો વ્યવહાર હોય છે. તેથી કોઈને એટલે આ જીવને, અને કોઈ વખતે એટલે જ્યાં સુધી નિશ્ચય સહિત વ્યવહાર હોય છે ત્યાં સુધી પ્રયોજનવાન એટલે જાણેલો પ્રયોજનવાન છે. આ અર્થમાં મોટા વાંધા ઉઠાવે છે. કોઈને તે વખતે પ્રયોજનવાન અર્થ સંસ્કૃત ટીકામાં જાણેલો તે કાળે પ્રયોજનવાન છે, આદરણી નહીં. સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે, જ્ઞાન ચારિત્ર આદિ થયા,
અને એની સાથે રાગની મંદતાનો દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા ભક્તિ વ્રતના વિકલ્પ હોય, એ કાળે જેટલો રાગ છે અને જેટલી શુદ્ધતા થોડી છે અને અશુદ્ધતા છે તેને તે કાળે તેટલો તે પ્રકારે જાણેલો પ્રયોજન છે. જાણેલો પ્રયોજન આ મોટી તકરારમાં છે. સરળતા નિષેધ કરવા યોગ્ય નથી, એટલે વ્યવહાર નથી એમ નથી. જ્યાં સુધી વિતરાગ દશા ન થાય ત્યાં સુધી જ્ઞાની મુનિને સમકીતીને પણ અંતરના આશ્રયે સમ્યક દર્શન જ્ઞાન થયા છતાં રાગની મંદતાનો ભાવ એને હોય છે. સમજાણું? સર્વથા નિષેધ નથી જ વ્યવહાર. એથી કરીને વ્યવહારથી નિશ્ચય થાય એમ વાત નથી. નિષેધ કરવા જેવો નથી એટલે વ્યવહારને નિષેધ કર્યો એટલે વ્યવહારથી પણ લાભ થાય એ અહીં વાત નથી. સર્વથા નિષેધ કથનચિત નિષેધ એટલે કે સ્વભાવની દ્રષ્ટિની અપેક્ષાએ નિષેધ કરવા લાયક છે, પણ વસ્તુ તરીકે નથી એમ નહીં. મુનિઓને પણ સાચા સંતને પણ વ્યવહાર વચમાં આવે છે દેવગુરુ શાસ્ત્રની ભક્તિ આદિ. જેથી નથી આવતો એમ નિષેધ કરવા જેવું નથી. તેમ આવે છે માટે લાભદાયક છે એમ નથી. આમાં કેટલું શીખવું આમાં. બહુ થોડા તો શબ્દોમાં આવે છે. તો સર્વથા નિષેધ કરવા એવું નથી. એટલે કથનચિત નિષેધ એટલે નિશ્ચયની અપેક્ષાએ વ્યવહાર નિષેધ કરવા લાયક છે, પણ વ્યવહાર તરીકે ત્યાં આવે છે તો હોય છે એટલું, પણ ત્યાં જાણેલો પ્રયોજનવાન છે. પણ આ ગાથાના અર્થમાં એવું આવશે એટલે લોકો ત્યાંથી મૂંઝાઈ ગયા બધા. સાવજી પ્રશ્ન કર્યો હતો દિલ્હી. હવે ગાથા આવશે એનો. ગાથા 12 શુદ્ધો શુદ્ધાદેશો નાયમો પરમ ભાવદર્શી વ્યવહાર દેશીદાપું જેદુ અપરમેઠીદા ભાવે. નીચે દેખે પરમ જે ભાવ તેને શુદ્ધ નહીં જ્ઞાતવ્ય છે, અપરમ ભાવે સ્થિત ને વ્યવહારનો ઉપદેશ છે. આ વ્યવહારનો ઉપદેશ છે ને એના કેટલા અર્થો અત્યારે હાલે છે. હમણાં એક મોટો લેખ આમાં લખે છે, દક્ષિણ દેશમાંથી ખૂબ છે. જો વ્યવહારનો ઉપદેશ કરવો અપરમેઠીદા ભાવ એટલે જ્યાં સુધી ચોથે પાંચમે છઠ્ઠે છે ત્યાં સુધી એને વ્યવહારનો ઉપદેશ કરવો. એમ મોટી વ્યાખ્યા કરી કોકા વર્ગા. એમ નથી. બીજી રીત છે એમ કહેવાની. જવું ગાથા જે શુદ્ધ નહીં સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા, પૂર્ણ જ્ઞાન ચારિત્રવાન થયા એટલે નિર્વિકલ્પમાં પડ્યા, નિર્વિકલ્પ દશા થઈ ગઈ અથવા પૂર્ણ દશા થઈ. શુદ્ધ નહીં સુધી પહોંચી કેવળ જ્ઞાન થાય ત્યારે શુદ્ધ નહીંથી પૂર્ણ થઈ ગયો. એને એ આશ્રમમાં જે આવ્યા કેવળ જ્ઞાન થાય ત્યારે શુદ્ધ નહીં પૂર્ણ થઈ. નહીતર તો શુદ્ધ નહીં તો ધ્રુવનો આશ્રય તે છે, પણ આશ્રય લેવાનું બંધ થયું જયારે ત્યારે શુદ્ધ નહીં પૂર્ણ થઈ એમ કહેવામાં આવે છે. બહુ ફેર છે.
શુદ્ધ નહીં પહોંચી, જે શુદ્ધ નહીં સુધી પહોંચી એટલે સર્વજ્ઞ થયા. અને બીજી અપેક્ષા છે નિર્વિકલ્પ ધ્યાનમાં ગયા, એને શ્રદ્ધાવાન થયા, પૂર્ણ જ્ઞાન ચારિત્ર થઈ ગયા. તેમને તો શુદ્ધ નો ઉપદેશ કરનાર શુદ્ધ નહીં જાણવા યોગ છે. એને હવે શુદ્ધ નહીં જાણવા યોગ છે એમ એ કે છે. જાણવા યોગ એટલે કે એને શુદ્ધ નહીં નો વિષય રહ્યો નહીં, હવે પૂર્ણ અખંડ આનંદ થઈ ગયો. આ મોટી તકરાર ગાથામાં સ્થાનિક ભાષામાંથી પહેલી તકરાર આવી હતી. ઓલો દરિયાપરી નથી, ઓલો નટુ દરિયાપરી, ઘણા વખત પેલા એનો બાપ હું દરિયાપરી વઢવાણ, નટુનો બાપ કપૂરભાઈ આ 94 માં આવ્યો પેલો સ્વાધ્યાય. કપૂરભાઈ નો દીકરો નટુ હતો. એ પેલો જોવા 12મી ગાથામાં ભણેલા તમારે સ્થાનકરાજીને 12મી ગાથાના સમયસર છે ક્યાં, છતાં હવે આધાર આનો લે. શ્વેતાંબરના પણ આધાર લે, દિગંબરના પણ જે એકાંત પક્ષી વાળા છે આનો આધાર લે. જો વ્યવહાર ઉપદેશ કરવો, વ્યવહારનો ઉપદેશ કરવો કોને કે જે નીચલી ભાષામાં કેવું જ્ઞાન નથી થયું એવા જીવોને વ્યવહારનો જ ઉપદેશ કરવો એમ નથી. જરી અર્થ ફેર મોટો છે, ધીરેથી સમજવું જોઈએ. જેને અંતરના અનુભવમાં પૂર્ણ દશા થઈ ગઈ એને તો શુદ્ધ નો ઉપદેશ કરનાર શુદ્ધ નહીં, એટલે તો પૂર્ણ દશા થઈ એટલે જાણવા યોગ થઈ ગયું. બસ એને કઈ હવે આદરવા યોગ શુદ્ધ ની આશ્રય કરવા લાયક છે એવું રહ્યું નહીં. વળી જે જીવો અપરમ ભાવે એટલે કે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના પૂર્ણ ભાવને પહોંચી શક્યા નથી અને સાધક અવસ્થામાં સ્થિત છે, તેની પર્યાયમાં અપૂર્ણ શુદ્ધ છે, રાગાદી છે. તેથી વ્યવહાર દ્વારા એટલે તે કાળે તે જાણવા લાયક છે, વ્યવહારનો ઉપદેશ કરવાનો લાયક એ કે તે કાળે તે જાણવા લાયક છે. એ ટીકામાં છે. આ તો શબ્દોની પદની રચનામાં વ્યવહાર દિશીદા સુધારી ગયો છે, પણ એનો ભાવ તો તે જ્યાં સુધી પૂર્ણ કેવલ થયું નથી એને સ્વદ્રવ્યને આશ્રય દર્શન જ્ઞાન ચારિત્ર થયા છે. પણ પર્યાયમાં હજી અપૂર્ણ શુદ્ધ ને અશુદ્ધતા છે, તેને તે જાણવી એ પ્રયોજનવાન છે. તેને તે પ્રકારે ત્યાં જાણવું તે બરાબર છે. આમ જાણવું કાંઈ મોટા ગાથામાં વાંધા, 11મીમાં વાંધા, બધીમાં વાંધા છે. આવ્યું ને આ દિલ્હીમાં પ્રશ્ન કર્યો સાહુજી, પંડિત લોકોને ભરાવે ને જોવા વ્યવહારનો ઉપદેશ કીધો છે. નીચલી દશા વાળાને 4, 5, 6 વાળાને વ્યવહાર જ કરવો, વ્યવહારનો જ ઉપદેશ કરવો. કેવળ પામી જાય ને પછી નહીં એમ કહ્યું છે ને, કીધું એમ પણ એનો અર્થ નથી. એનો અર્થ ટીકામાં જોવો કીધું આવશે, ટીકામાં આવે છે. જો વ્યવહારનો અર્થ દિશ્યાનો અર્થ ટીકામાં આવે છે પાછળ છે. જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. ટીકાના પહેલી પેરેગ્રાફની છેલ્લી ચોથી લીટી, પહેલા પેરેગ્રાફની છેલ્લી ચોથી લીટી, જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. સંસ્કૃત ટીકા છે. વ્યવહારનો ઉપદેશ કરવો એમ નથી, એ તો ભાષા છે. પણ તે કાળે વ્યવહાર રાગ આદિ મનતા હોય તેટલો તે કાળે જે સમયે શુદ્ધનો આશ્રય લીધો છે, દર્શન જ્ઞાન ચારિત્ર થયા છે, છતાં પૂર્ણ નથી,
એથી રાગની મંદતા અને શુદ્ધતાની અપૂર્ણતા હોય છે. એને તે સમયે જેટલી શુદ્ધતાની અપૂર્ણતા અને અશુદ્ધતાનો ભાવ તે સમયે તેને જાણવો પ્રયોજન. બીજે સમયે શુદ્ધિ વધે અશુદ્ધતા ઘટે તો તે સમયે તે જાણેલો પ્રયોજન. બીજે સમયે શુદ્ધિ વધે અશુદ્ધિ ઘટે તે સમયે તે જાણેલો પ્રયોજન. ઘણી વાત છે બાપુ વાતો. 11 ને 12 મોટા ગોટા ઉઠે છે. 11 જે નિશ્ચય કયો એ નિશ્ચયનો આશ્રય થયો. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થયા પણ પૂર્ણ થયું નથી. એને વર્તમાન પર્યાયમાં શુદ્ધતા થોડી અને અશુદ્ધતા બે વર્તે છે. એને જાણવું એ પ્રયોજનમાન છે. આદરવું તો ટીકાળનો આદર છે. સમજાણું કાંઈ આવી વાતો છે. આ વ્યવહારદીશીના ઊંધો પણ ટીકામાં અર્થ અમૃતચંદ્રાચાર્ય વ્યવહારદીશીદાનો અર્થ શું તો ટીકામાં કીધું તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. દેખાડવાનો ઉપદેશ કરવો એનો અર્થ છે જ નહીં. એમ તો બંધ કથા અને પાઠ આવ્યો પેલા. આત્મામાં બંધ કથા તે વિખમવાદ ઉત્પન્ન કરે છે. બંધ કથા ઉત્પન્ન વિખમવાદ કરે છે. પાઠો આવો છે. ભાવ બંધ છે તે સ્વરૂપ અબંધ છે. સ્વરૂપ ભગવાન એમાં ભાવ બંધ છે તે વિખમવાદ. એકમાં બીજાનું જોડાણ બગાડ થાય છે. એ જોડાણ બંધ ભાવ એ બંધ કથા એટલે બંધ ભાવ વિખવાદ ઉત્પન્ન કરે છે. એમ છે બંધ કથા વિખવાદ. બંધ કથા પાઠ તો કથા છે. પાઠ કથા છે. અંદર બંધ ત્રીજી ગાથા છે. કથાનો તો વાણીનો એનો જે વાચ છે બંધ ભાવ તે વિખમવાદ ઉત્પન્ન કરે છે. એમ અહીંયા વ્યવહાર દેશીદા વ્યવહારનો ઉપદેશ એ તો શબ્દ છે. એનું વાચ્ય કે જે તે કાળે શુદ્ધતા ઓછી અને અશુદ્ધતા એનું જ્ઞાન કરવું એનું નામ વ્યવહાર. દેખાડ્યું એટલે વ્યવહાર જોયો એટલે જાણ્યો એ પ્રયોજનવાન છે. સમજાય છે કે નહીં છોટાભાઈ? આમાં ક્યાંય મળે એવું નથી. ત્યાં કલકત્તામાં ક્યાંય બધા મોહનલાલજીને જ કહેતા કે ભાઈ ક્યાંય નથી ક્યાંય આપે. આવું છે નહીં. બધો ફેરફાર ઘણો થયો. ફેરફાર થઈ ગયો. એ લોકોને બિચારાને ખબર નથી ને. આ વસ્તુ સ્થિતિ આમ છે કે શુદ્ધ નહીં જાણવા યોગ છે. વળી જે જીવો અપરમ ભાવ એટલે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં પૂર્ણ ભાવ નથી થયો. પૂર્ણ ભાવ થયો નથી. એને અપૂર્ણ ભાવમાં પહોંચી શક્યા નથી. સાધક અવસ્થામાં છે. ઠીક છે. તેને વ્યવહાર આવે છે. એને જાણવો એ પ્રયોજનવાન છે. વ્યવહાર દેશીનો અર્થ આ છે. દિલ્હીમાં એ પ્રશ્ન કર્યો ભાઈ સાહુજી. એ લોકો બહારના બિચારા બધા એ બોલો કીધું. નટુ પેલો એ લાવ્યો હતો સ્થાનકવાસી. દેરાવાસી તો લાવે જ તે. દિગંબરો આ ગાથા લાવે. જેવો વ્યવહારનો ઉપદેશ કરવો. વ્યવહારનો ઉપદેશ નહીં કરવો. ઉપદેશની વ્યાખ્યા નથી પ્રભુ. એ તો શબ્દ છે. એનું વાંચતો ટીકામાં લીધું છે. એ કાળે જેટલો રાગ થાય તેટલો તેને જાણવો પ્રયોજનવાન છે. સમજાણું કાંઈ? આવા ક્યાં નવરા હોય. આમાં ડાક્ટરને ઇન્જેક્શન દેવાના બધા. હા ઇન્જેક્શન જુદી જાતનું છે.
કે છે પ્રભુ એક વાત સાંભળ કે આત્મા જે છે વસ્તુ પ્રભુ એ અતિન્દ્રિય આનંદ અને અતિન્દ્રિય જ્ઞાનની પૂર્ણ મૂર્તિ છે પ્રભુ. એનો જેણે આશ્રય લીધો, એનું અવલંબન લીધું, એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય. એને આશ્રયથી જ દર્શન થાય, એને આશ્રયથી જ્ઞાન થાય, એને આશ્રયથી ચારિત્ર થાય. એ તો નિશ્ચય. પણ જેને હજી જ્ઞાન ચારિત્ર કે શ્રદ્ધાદિ પૂર્ણ કેવળ જ્ઞાનમાં જોઈતી થઈ નથી, પરમ અવગાઢ સંકેત નથી, પરમ કેવળ જ્ઞાન નથી, પરમ જથાખ્યાત સ્થિરતા ચારિત્ર નથી, એવા જીવને નીચલી દશામાં જે રાગની મંદતા અને શુદ્ધતાની અપૂર્ણતા દેખાય છે તેને જાણવું એ પ્રયોજનવાન વ્યવહારથી કહ્યું છે. સમજાણું કાંઈ આ ઘણા આચાર્ય આનો અર્થ એવો જ કરે છે. પંડિતો, સાધુઓ, ગ્રસ્ત હોય તો ઘણા મોટો લેખ લખે છે. કોક મૂર્તિચંદ કરીને કોક છે નાનો પલટણનો મોટું જ્ઞાન મોટું છે, બારિસ્ટર છે કઈ તેજી વિરોધ કર્યો હતો વ્યાખ્યાન તેજી પલટણ ગયા ત્યારે વ્યાખ્યાન સાંભળ્યા પછી થોડું વ્યવહાર નામ જોઈએ. અરે પ્રભુભાઈ સાંભળ બાપા, વ્યવહાર એને કહીએ કે જેને સ્વ ચૈતન પ્રભુ એનો આશ્રય લઈને જેને નિશ્ચય સત્ય દર્શન જ્ઞાન ચારિત્ર થયું છે એ જીવને પૂર્ણ દશા નથી. માટે ત્યાં વ્યવહાર રાગની મંદતાનો આવ્યા વિના રહેતો નથી. એ રાગની મંદતાને જાણવું એ વ્યવહાર દેશીનો અર્થ છે. એને જાણવું એ પ્રયોજનવાન છે. એ વ્યવહાર દેખાડવાનો પ્રયોજના છે. અરે ક્યાં જગત હલવાઈ ગયું છે હલવાનું. હજી તો શાસ્ત્રના અર્થ કરવામાં હું થાય, અંતર તો દ્રષ્ટિ છે નહીં. વ્યવહાર દેશીદા, વ્યવહાર દેખાડવો પાછો અર્થ એવો છે ને જેમ દેશીદા એટલે ઉપદેશ કરવા જો કેમ. પણ એની વ્યાખ્યા જે ધર્મીને અંતર સ્વભાવને આશ્રયે ધર્મ પ્રગટ્યો છે, સત્ય દર્શન જ્ઞાન ચારિત્ર થયા છે, પણ જેની દશા પૂર્ણ થઈ નથી, તેથી તેને તે કાળે રાગની મંદતાનું સહચર રૂપી વ્યવહાર આવ્યા વિના રહેતો નથી. એને જાણેલો નિશ્ચય છે તે આદરણીય છે અને વ્યવહાર છે તે જાણેલો પ્રેરણા છે, જાણવા લાયક. નિશ્ચય આદરણીય છે ને વ્યવહાર આદરણીય છે તો બે ભાગ પડ્યા કેમ? બે નઈ ને બે નો વિષય કેમ થયો? જો બે આદરણીય હોય તો બે વિષય ભિન્ન હોવા જોઈએ. સમજાણું કાંઈ? એનો અર્થ એ થયો કે એક નિશ્ચય જે સ્વભાવનો આશ્રય છે તે સ્વભાવથી આશ્રય આદરવા લાયક છે. અને જેટલો રાગની મંદતાનો ભાવ પૂર્ણ વિતરાગ થયો નથી એથી આવ્યા વિના રહેતો નથી. પણ તે કાળે તેને જાણવું કે આ છે બસ એટલું આદરણીય છે અને એનાથી લાભ એ પ્રશ્ન છે જ નહીં. સમજાણું કાંઈ? હવે ગાથાના અર્થ કરવામાં મોટા ભૂલ. હવે એમાં જવું ક્યાં? આવા અર્થ કરે ને ઓલા બિચારા સાધારણ માણસ, હાલો વ્રત લેવો, પડીમાં લઈ લ્યો, પણ તારા પડીમાં એકડા વિનાના મીંડા છે. સમ્યક દર્શન જ નથી જ્યાં તને તો ક્યાં પડીમાં ક્યાંથી આવી ગઈ? મહાવ્રત લઈ લ્યો, ડરશો નહીં એમ કેતા એક જણા વળી. શું કે બહારમાં લઈ લ્યો, પણ બહારમાં લેવું એ તો અનંતવા દીધું છે.
નવમી ગ્રહ જોત અનંતવાર અત્યારે છે એવા તો મહાભારત એને એથી ઊંચા હતા, અત્યારે તો ક્યાં સમજવા જેવું. આ તો એને માટે કરેલા ચોખાના હાથો નિર્દોષ મળવું મુશ્કેલ છે. ચોખા કરે ને એ જ્ઞાનજી વ્યવહાર નથી અત્યારે તો. હે એ તો વળી એક કર્યો મુનિને ઊંઘ જ થોડી હોય મિનિટ સેકન્ડ ની અંદર. આ તો 6-7 કલાક હોય તો દ્રવલિંગ નું ઠેકાણું નથી. ભાવ તો છે જ ક્યાં નિશ્ચય સંકિત ને. હા હા એ વ્યક્તિને માટે નથી પ્રભુ, વ્યક્તિ માટે તો વિચાર વસ્તુની સ્થિતિ આ છે. વ્યક્તિ તો વ્યક્તિ એની જવાબદારી તો એને છે ને. હા એ ભગવાન છે ભાઈ, ભૂલ્યા છે પણ ભગવાન છે. એ ભૂલમાં એને દુઃખ થશે એની એને ખબર નથી. વ્યવહાર કરતા નિશ્ચય થશે એવું માનતા તો મિથ્યા જ છે, અને મિથ્યા છે મહાસંસાર છે. અહીં તો મુનિને જે પંચમાવર્તનો વિકલ્પ ઉઠે એને પણ જગપંથને સંસાર કહે. તો વ્યવહારની ક્રિયા કરતા કરતા નિશ્ચય થાય તો મોટો જગપંથ મિથ્યા છે. મિથ્યાથી જગપંથ છે, અને મિથ્યાત ગયા પછી રાગ રહે એ પણ જગપંથ છે. હે તો જ્યાં હજી શુભ કરીએ તો આગળ જવાય છે, શું થશે એ પેલું પગથિયું છે. અશુભ ટાળીને શુભ આવવું, પછી શુભ ટાળવું એ પગથિયું છે. અજ્ઞાનીઓ મિથ્યા દ્રષ્ટિઓ માને છે. એ તો સમ્યક દર્શન થયા પછી, અનુભવ થયા પછી એને પેલો અશુભ ટાળે ને શુભમાં આવે ને પછી શુભ ટાળે ને શુદ્ધમાં આવે, એમ વાત છે. હજી તો અહીં ઠેકાણા મળે, વ્યવહાર શ્રદ્ધાને ઠેકાણા મળે, એના શુભ પેલા ટાળે ને પછી શુભ આવે. એ તો બધું અશુભ જ છે. એને તો મિથ્યા છે એ મોટું અશુભ છે. આકરી વાતો બહુ. એ શબ્દાર્થમાં આવો ભાવ છે. વ્યવહાર દેશીદા કીધું ને, અથવા એનો અર્થ એક વ્યવહાર દેખાડ્યો છે બસ. તે કાળે પૂર્ણ ચારિત્ર નથી અને અપૂર્ણ ચારિત્રમાં છે. દર્શન જ્ઞાન થયા પણ ચારિત્ર પૂર્ણ થયું નથી. એવા સાધક જીવને છે ને, સાધક અવસ્થામાં જ એમ સિદ્ધ થઈ ગયા, કેવળી થઈ ગયા, એને કાંઈ નહીં. મિથ્યા દ્રષ્ટિને કાંઈ નહીં. શું કીધું? સર્વજ્ઞ થયા એનું આ એનું કામ નથી. તેમ એક મિથ્યા દ્રષ્ટિ છે એનું અહીં કામ નથી. આ તો સાધક અવસ્થામાં જેણે આ આત્મા આનંદ સ્વરૂપનું સાધન કર્યું છે, અંતરને આશ્રય જેને દર્શન જ્ઞાન ચારિત્ર અંશે પ્રજ્ઞા છે, પણ સાધક અવસ્થા છે ત્યાં બાધક અવસ્થા હજી ઊભી છે. સાધક ત્યાં ઊભી કહીએ કે એની બાધક અવસ્થા, એ બાધક અવસ્થા છે તેને વ્યવહાર કહીને જાણેલો પ્રયોજન કીધો છે. અરે શું થાય, ભગવાનના વિરહ પડ્યા, ત્રિલોકનાથના રહ્યા નહીં, કેવળ જ્ઞાનની ઉત્પત્તિ રહી નહીં, અવધિ મનપ્રિયથી કંઈક પ્રત્યક્ષ જણાય એવી ચીજ રહી નહીં. અને બધા ગોટા ઉઠ્યા. એટલે કે છે શ્રદ્ધા જ્ઞાને ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચ્યા. મૂળ તો ચારિત્રની પૂર્ણ દિશાને પામ્યું નથી અને જ્ઞાનની પૂર્ણ દિશાને પામ્યું નથી. શ્રદ્ધા તો શ્રદ્ધા થઈ છે, સમજાણું? અને શ્રદ્ધા પણ પરમ અવગાઢ એ થઈ નથી.
કેવળ જ્ઞાન પૂર્ણ થયું નથી, ચારિત્ર જથાક્યા થયું નથી, એવા પૂર્ણ ભાવને નથી પહોંચી શક્યા. સાધક વર્તમાન સાધક અવસ્થામાં વર્તે છે, એટલે કે બાધક અવસ્થાનો તો નાશ કર્યો છે મિથ્યાત્વનો, પણ બીજી બાધક અવસ્થા રાગની હજી બાકી છે. સમજાણું કાંઈ? સાધક થયો છે, સ્વરૂપ શુદ્ધ ચૈતન છે, તેના આશ્રયે સમ્યક દર્શન જ્ઞાન થયું છે, સાધક છે, એને પૂર્ણ દિશા નથી. એવી અવસ્થામાં વ્યવહાર દ્વારા, એટલે વ્યવહાર તેને જાણેલો પ્રયોજનવાન છે, એને વ્યવહાર આવે છે, એથી જાણેલો પ્રયોજનવાન છે. આવા બધા અર્થ કરવા એ લોકો એમ કે મારો હોનગઢિયા અર્થ ફેરવે છે. બધી ખબર છે ને. કેમ એ શું થાય? કોણ? અહીં તો પ્રભુ 12મી ગાથામાં ભગવાન કુંદકુંદાચારનો આશય એ છે કે તેનો ખુલાસો ટીકાકારે અમૃતચંદ્રાચાર્ય ખુલાસો કરી નાખ્યો કે ભાઈ વ્યવહાર દિશીનો અર્થ શું? કે તે કાળે રાગની મંદતા સાધક જીવને વર્તે છે, તેને જાણવું તે પ્રયોજનવાન છે, એમ વ્યવહાર દિશીનો અર્થ છે. આવશે ટીકા. આ તો શબ્દાર્થમાં